તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, વાત કરીશું આજના 10 મોટા સમાચારની. સૌથી મોટા સમાચાર છે 20,000 ઘરનું હવે સપનું થશે સાકાર. મિત્રો, વાત કરીએ તો ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારના હાઉસિંગ ફોર ઓલના મહત્વાકાંક્ષી મિશનને ગાંધીનગર શહેરની અંદર સાકાર કરવા માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, મહાનગરપાલિકાએ પીએમ આવાસ યોજના શહેરી 2.0 નો અમલ શરૂ કરી દીધો છે અને આ યોજના અંતર્ગત મિત્રો 1 સપ્ટેમ્બર 2024થી લાગુ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ આગામી વર્ષની અંદર 20,000 આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના પરિવારને વિવિધ સહાય દ્વારા પોતાનું પાકું અને માળખાગત સુવિધાવાળું આવાસ પૂરું પાડવાનું છે. મિત્રો, વાત કરીએ તો આ યોજનાની અંદર EWS2, LIG અને MIG કેટેગરીના પરિવારને તેમનું પ્રથમ આવાસ ખરીદવા માટે લીધેલી જે હોમ લોન છે એના ઉપર સરકાર દ્વારા મહત્તમ 1.80 લાખની સબસિડી મળવાપાત્ર છે. એટલે કે કોરોના પહેલા 2.67 લાખ મળતા હતા, પરંતુ આ નવી યોજના અંતર્ગત મિત્રો 1.80 લાખ રૂપિયા મળવાપાત્ર છે, જેનાથી આવાસ ખરીદવું વધુ આર્થિક રીતે પોસાય તેમ બને છે. મિત્રો, આવી જ રીતે પોતાની માલિકીની જેની પાસે જમીન છે, જેની પાસે કાચું અને અધૂરું મકાન છે અને જેમની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી છે, તેવા પરિવારને પાકું આવાસ બનાવવા માટે સરકાર દ્વારા 4 લાખ રૂપિયાની સહાય ડાયરેક્ટ તેમના ખાતાની અંદર પૂરી પાડવામાં આવશે. મિત્રો, આ હતા આજના સૌથી મોટું સમાચાર. બીજા મોટી સમાચાર છે આવાસોના ફ્લેટની કાર્યવાહી કરવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો ભાવનગર શહેરની અંદર તરસમિયા, રૂવા અને ફૂલગર ખાતે મહાનગરપાલિકાની માલિકીની જગ્યાની અંદર પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસો બનાવવામાં આવેલા છે. આ આવાસ યોજનાની અંદર મૂળ લાભાર્થી સિવાય કોઈ અન્ય પરિવાર રહેતો માલુમ પડશે તો લાભાર્થી સામે દંડનીય પગલાં લેવાની ચેતવણી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે. મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગાઈડલાઈન મુજબ લાભાર્થીને ફ્લેટ મેળવ્યા બાદ 7 વર્ષ સુધી કોઈને વેચાણ માટે નથી આપી શકતા અને 7 વર્ષ કોઈને ભાડે પણ નથી આપી શકતા. આથી આગામી દિવસોની અંદર મહાનગરપાલિકા દ્વારા તમામ આવાસ યોજનાની અંદર રહેતા પરિવારનો સર્વે હાથ ધરવામાં આવશે અને સર્વેની અંદર મૂળ લાભાર્થી સિવાય અન્ય વ્યક્તિ રહેતા હોવાનું માલુમ થશે તો લાભાર્થી સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેમને ફાળવેલું જે ફ્લેટ છે એ સીલ પણ કરી દેવામાં આવશે. મિત્રો, મોટા સમાચાર છે આવાસોનો સર્વે કરવામાં આવશે તો શહેરની અંદર અત્યાર સુધીની અંદર કુલ 6,438 આવાસ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે બનાવીને સોંપવામાં આવ્યા છે. ખાસ કરીને જે પરિવાર આવાસ વિહોણા છે, તેમને આર્થિક રીતે નબળા વર્ગના છે, તેમના પરિવારને આવાસ ફાળવે છે. પરંતુ ઘણી બધી વાર સદ્ધર લોકો પણ આવાસનો લાભ મેળવી રહે છે, તેથી આવાસોનો સર્વે કરવામાં આવશે. આવાસ યોજનાના સર્વેની વાત કરીએ તો 6 સ્થળે 1,500 આવાસનું સર્વે થશે, 9 સ્થળે 2,500 આવાસનું, 5 સ્થળે 2,400 અને 105 આવાસ સોંપવાના બાકી છે. તો આવી રીતે જે પણ આવાસો સોંપાઈ ગયા છે એમનું મહાનગરપાલિકા દ્વારા સર્વે કરવામાં આવશે, તો લોકોએ ચેતી જવાની જરૂર છે. મિત્રો, વાત કરીએ તો અમદાવાદીઓના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઓવર સ્પીડની અંદર વાહન હંકારવું અને સ્ટન્ટ કરવાનો અત્યારે એક ક્રેઝ બની ગયો છે. જાહેર રોડ ઉપર બેફામ વાહન હંકાવી લોકો પોતાના અને બીજાના પણ જીવ જોખમમાં મૂકી રહ્યા છે. તેમજ દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાની અંદર પણ વધારો થતા અમદાવાદ RTO દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર 250 જેટલા લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એમાં પણ ફેટલ એટલે કે અકસ્માત સર્જી નિર્દોષનો જીવ લીધો હોય એવા કેસની અંદર સૌથી વધુ લાયસન્સ સસ્પેન્ડ કરી RTO દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મિત્રો, માત્ર 9 મહિનાની અંદર 250થી વધુ લોકોના લાયસન્સ સસ્પેન્ડ થઈ ગયા છે. તેમાં પણ સૌથી વધુ બેફામ વાહન હકાવી અન્ય નિર્દોષ નાગરિકનો જીવ લીધો હોય તેવા કેસની અંદર 110 જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મિત્રો, મોટા સમાચાર છે પેટ્રોલ અને ડીઝલને લઈને. પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર મોટો ફેરફાર નોંધાણો છે. ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. તેમના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ દર અને રૂપિયા અને ડોલરના વિનિયમન પર આધાર રાખે છે.
મિત્રો આજના પેટ્રોલ અને ડીઝલના ભાવની વાત કરીએ તો દિલ્હીની અંદર પેટ્રોલનો ભાવ 94 અને ડીઝલનો ભાવ 87 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈની અંદર આ જ ભાવ 103 અને 89 રૂપિયા છે, જ્યારે કોલકાતામાં 103, 90 અને ચેન્નઈની અંદર 100 અને 92 રૂપિયા પ્રતિ લીટર ભાવ નોંધાયો છે. મિત્રો વાત કરીએ તો બિહારની અંદર વિધાનસભાની ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે અને 90 બેઠક પર સાથે બીજેપી નંબર 1 છે. બિહારની અંદર એનડીએ પ્રચંડ વિજય સાથે સરકાર બનાવી રહ્યું છે. મિત્રો વાત કરીએ તો બપોરે 1 વાગ્યા સુધીમાં એનડીએ 199 બેઠક પર આગળ છે, જ્યારે ભાજપ 90 બેઠક પર, જેડીયુ 79 બેઠક પર અને તેની સાથી પક્ષો 28 બેઠક ઉપર આગળ છે. પહેલીવાર ભાજપ બિહારમાં સૌથી મોટો પક્ષ બન્યો છે. છેલ્લા 25 વર્ષની અંદર આ ત્રીજી વખત છે કે જ્યારે ભાજપ એનડીએમાં સૌથી મોટો પક્ષ બન્યો છે અને આ પહેલા 2000 અને 2020ની અંદર ભાજપ નંબર 1 ઉપર હતું. મિત્રો છેલ્લી 4 ચૂંટણીની અંદર દર વર્ષે નીતિશ મુખ્યમંત્રી બન્યા છે, પરંતુ જ્યારે પણ જેડીયુને ઓછી બેઠક મળી છે ત્યારે સરકારમાં ભાજપનું વર્ચસ્વ વધ્યું છે. મિત્રો વાત કરીએ તો વંદે ભારતને લઈને સૌથી મોટા સમાચાર છે. વંદે ભારત સ્લીપર પણ ટૂંક સમયની અંદર લોન્ચ થશે. દેશની પ્રથમ સ્લીપર વંદે ભારતનું ટ્રાયલ આજે એટલે કે 14 નવેમ્બરના દિવસે અમદાવાદથી મુંબઈની વચ્ચે કરવામાં આવ્યું હતું. સવારે અમદાવાદમાં 130ની સ્પીડે સ્લીપર વંદે ભારત ટ્રેન નીકળી હતી, જેમાં રસ્તામાં આવતા વડોદરા, સુરત સહિતના સ્ટેશન ઉપર માત્ર તેની એક ઝલક જોવા મળી હતી. દેશની અંદર પહેલી નોન સ્ટોપ સ્લીપર વંદે ભારત ટ્રેનનું બીજું ટ્રાયલ સફળ રહ્યું છે અને આ ટ્રેનની અંદર 16 કોચ છે, જેમાં રેકમાં ફેરફાર કરાયેલા બોગીઓ છે. વંદે ભારત ટ્રેન પણ વધુ અદ્યતન સુવિધા સાથે સ્લીપર વંદે ભારત ટ્રેન કરવામાં આવી છે અને આ ટ્રેન શરૂ થતાં હવે તમે ફક્ત 5 કલાકની અંદર અમદાવાદથી મુંબઈ પહોંચી જશો. મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર 24 કલાક પાણી યોજના શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરની અંદર ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવાની દિશામાં વધુ એક મહત્વનું પગલું લેવાયું છે. શહેરમાં 24 કલાક પાણી પુરવઠાની મહત્વાકાંક્ષી યોજના હવે અંતિમ તબક્કે પહોંચી ગઈ છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલી તમામ તૈયારીઓ પૂર્ણ થતા આગામી 15 નવેમ્બરથી શનિવારથી તમામ સેક્ટરની અંદર 24 કલાક પાણીનું સપ્લાય શરૂ કરવામાં આવશે. મિત્રો વાત કરીએ તો પાણી પુરવઠા બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલી આ તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને 15 નવેમ્બરથી ગાંધીનગરના સેક્ટરોની અંદર 24 કલાક પાણી સંપૂર્ણપણે આપવામાં આવશે. મિત્રો વાત કરીએ તો એપીકે ફાઇલના નામે સૌથી મોટું કૌભાંડ થઈ રહ્યું છે અને જો તમારા પણ પૈસા બેંક એકાઉન્ટમાંથી ખાલી થઈ શકે છે. મિત્રો એપીકે ફાઇલથી કરાતી અલગ અલગ ટાઈપની ચીટિંગની આપણે વાત કરીએ તો આરટીઓ ચલણ, પીએમ કિસાન, એમ પરિવહન, મેરેજ આમંત્રણ, દુર્ગા પૂજા, છઠ પૂજા, ટ્રાન્સફર ઓર્ડર, એસબીઆઈ રિવર્ડ, એક્સિસ બેંકના કેવાયસી, એસબીઆઈના કેવાયસી, ઇલેક્શન ડેટા કલેક્શન, 8મા પગાર પંચની ગણતરી, આવા બધા મેસેજ જો તમને વોટ્સઅપની અંદર આવે છે તો તમારે ચેતી જવાની જરૂર છે, કારણ કે ઠગાઈઓ દ્વારા તમને એપીકે ફાઇલ મોકલવામાં આવે છે અને જ્યારે તમે એપીકે ફાઇલ ખોલો છો ત્યારે તરત જ તમારા બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. વોટ્સઅપની અંદર આવેલી આરટીઓના નામે ઈ ચલણની એપીકે ફાઇલનું સાયબર ક્રાઇમે એફએસએલમાં એનાલિસિસ કરાવ્યું હતું અને જેમાંથી આરોપીને પકડી કાઢ્યો હતો. આપણે વાત કરીએ તો નવરાત્રી અને દિવાળી દરમિયાન ગુજરાતની અંદર ઘણા બધા લોકો આનો શિકાર બન્યા હતા અને ઘણા બધા લોકોના બેંક એકાઉન્ટ પણ ખાલી થયેલા હતા. મિત્રો વાત કરીએ તો મતદારો માટે એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાની અંદર મતદાર જાગૃતિ અને ભાગીદારી વધારવાના હેતુથી ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ મતદાનની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરાયો છે. જે મતદારો વર્ષ 2002ની મતદાન યાદીમાંથી પોતાનું નામ તપાસી શકશે અને જો પોતાનું અથવા તો માતા પિતા, દાદા દાદીનું નામ મતદાન યાદીમાં ન હોય તો કયા પુરાવા રહેશે તે અંગે બીએલઓ પાસેથી માર્ગદર્શન પણ મેળવી શકશે. મિત્રો આવી રીતે જિલ્લાના તમામ મતદારોને ફોર્મ બાબતને લઈ અને મૂંઝવતા પ્રશ્નો માટે 4 દિવસનો મતદાન મથકે જઈ અને દૂર કરાશે. મિત્રો વાત કરીએ તો જૂનાગઢની અંદર આ ખાસ કેમ્પનું આયોજન કરાયું છે નરસિંહ મહેતાના ચોરા પાસે. મિત્રો આ હતા આજના 10 મોટા સમાચાર. જો સમાચાર સારા લાગ્યા હોય તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી અને આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને આવા જ રોજબરોજના 10 નોન રિપીટેબલ સમાચાર સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.
ઘણા બધા સમાચાર ઘણી બધી ચેનલમાં રિપીટ આવતા હોય છે. આજના સમાચાર કાલના સમાચાર પરમ દિવસે સેમ સમાચાર ચાલતા હોય છે, પરંતુ આપણી ચેનલની અંદર આપણે રોજના તાજા 10 મોટા સરકારી સમાચાર મૂકીએ છીએ.